આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 24 દરખાસ્ત હતી, 2 પેન્ડિંગ રાખી છે વધુ અભ્યાસ અર્થે અને 1 નામંજૂર કરી છે. પેન્ડિંગ 9 નંબરની દરખાસ્ત હતી ગ્રીન અર્બન પોલિસીની, જેનું કાંઈ ડિટેલિંગ અમને પૂરું માહિતી અધિકારીઓ પાસે મળ્યું નહોતું, એટલે એમના માટે પેન્ડિંગ રાખી છે. અને બીજી એક છે 23 નંબરની એ રેસકોર્સ રિંગ રોડ જે લાઇટિંગ કરવાનો કોન્સેપ્ટ હતો એ પેન્ડિંગ રાખી છે. એમાં એનો કોન્સેપ્ટ કઈ ટાઈપનો છે, એજન્સી શું કરશે એની ડિટેલ મગાવી છે, એ 2 પેન્ડિંગ રાખી છે. અને નામંજૂર પેડક રોડ અને કલાવ રોડનું જીમનું જે સંચાલન છે, જીમ સંચાલન કરતી હતી, એમને ત્યાંથી રિવ્યુ થોડાક ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોના ખરાબ આવ્યા અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગે છે કે 6,30,000 રૂપિયા 2 જીમના સંચાલનના વાર્ષિક કોર્પોરેશન આપતા હતા, તો એમાં સ્ટેન્ડિંગને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે તેમાં વધારે પૈસાનો ટૂંકમાં ફાયદો કોર્પોરેશનને થાય. ખાસ કરીને કેટલા કરોડના કુલ વિકાસ કામો મંજૂર થયા? ટોટલ 89 કરોડના કામોની દરખાસ્તો આવી હતી, એમાં 2 પેન્ડિંગ અને 1 નામંજૂરને બાદ કરતા અંદાજિત 80 કરોડ કે 85 કરોડ જેવું અંદાજિત કામ મંજૂર કરવામાં આવ્યા. એક તરફ ખર્ચ બચાવવાની વાત થાય છે, બીજી તરફ આ રેસકોર્સ કે લાઇટિંગની અત્યારે શું જરૂર છે? એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખ્યું છે કે 5 પદાધિકારીઓ અને પાર્ટીના આગેવાનોની સલાહ અને માર્ગદર્શન લઈને પછી આગામી દિવસોમાં એના માટે વિચારશું કે કરવું કે નહીં કરવું.